તમે એવું હંમેશા સાંભળ્યું હશે કે ભાઈ સીધા હાથથી જ ખાઓ, જમણા હાથથી જ કામ કરો, ડાબા હાથનો ઉપયોગ ન કરો. હિન્દુ ધર્મમાં અને બાકીના પણ તમામ ધર્મમાં જમણા હાથથી જ ભોજન કરો એવું ખાસ કહેવામાં આવે છે. વડીલો હંમેશા ડાબા હાથથી ભોજન કરવા પર ટોકતા હોય છે. પણ ક્યારે આપને એ ખ્યાલ આવ્યો છે કે આવું કેમ? જો ન ખબર હોય તો જાણો આ મહત્વની વાત. હિન્દુ ધર્મમાં ચમચીની જગ્યાએ હાથથી ભોજન કરવાને મહત્વ આપવામાં આવે છે. આપણા હાથની 5 આંગળીઓની ઉર્જા એ 5 તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ અને વાયુ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. હાથ વડે ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર સ્વસ્થ રહે છે. જમણા હાથે જ ભોજન કરવું જોઈએ, જ્યારે ડાબા હાથથી ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. આપણા શરીરનો જમણો હાથ સૂર્ય નાડીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જમણા હાથનો ઉપયોગ આવા કાર્યો માટે થાય છે જેમાં વધુ ઉર્જાની જરૂર હોય છે. આ સાથે ડાબો હાથ ચંદ્ર નાડીનું પ્રતિનિધિત્વ કરે છે. એવા કામ ડાબા હાથથી કરવા જોઈએ જેમાં ઓછી એનર્જીની જરૂર પડે. હિન્દુ શાસ્ત્રમાં જમણા હાથથી ભોજન કરવું એવું નોંધ છે. કેમ જમણા હાથથી ભોજન કરવું? કારણ કે જમણા હાથ એ સૂર્ય નાડીનું પ્રતિનિધિત્વ કરે છે અને ડાબો હાથ એ ચંદ્ર નાડીનું પ્રતિનિધિત્વ કરે છે. ભોજન કરવામાં અને પચાવવામાં અધિક ઉર્જાની જરૂર પડે છે, એટલે જમણા હાથથી ભોજન કરવા પર જોર આપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એમ છે કે ચમચી છોડી હાથથી ભોજન કરવું, એનાથી પાચનતંત્ર અને પેટ બે સારું રહે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી લોકોને પણ ખબર પડે કે જમણા હાથથી જમવું કેમ છે જરૂરી. નમસ્કાર. તમે એવું હંમેશા સાંભળ્યું હશે કે ભાઈ સીધા હાથથી જ ખાઓ, જમણા હાથથી જ કામ કરો, ડાબા હાથનો ઉપયોગ ન કરો. હિન્દુ ધર્મમાં અને બાકીના પણ તમામ ધર્મમાં જમણા હાથથી જ ભોજન કરો એવું ખાસ કહેવામાં આવે છે. વડીલો હંમેશા ડાબા હાથથી ભોજન કરવા પર ટોકતા હોય છે. પણ ક્યારે આપને એ ખ્યાલ આવ્યો છે કે આવું કેમ? જો ન ખબર હોય તો જાણો આ મહત્વની વાત. હિન્દુ ધર્મમાં ચમચીની જગ્યાએ હાથથી ભોજન કરવાને મહત્વ આપવામાં આવે છે. આપણા હાથની 5 આંગળીઓની ઉર્જા એ 5 તત્વોનું પ્રતીક માનવામાં આવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, આકાશ અને વાયુ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. હાથ વડે ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને પાચન તંત્ર સ્વસ્થ રહે છે. જમણા હાથે જ ભોજન કરવું જોઈએ, જ્યારે ડાબા હાથથી ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે. આપણા શરીરનો જમણો હાથ સૂર્ય નાડીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જમણા હાથનો ઉપયોગ આવા કાર્યો માટે થાય છે જેમાં વધુ ઉર્જાની જરૂર હોય છે. આ સાથે ડાબો હાથ ચંદ્ર નાડીનું પ્રતિનિધિત્વ કરે છે. એવા કામ ડાબા હાથથી કરવા જોઈએ જેમાં ઓછી એનર્જીની જરૂર પડે. હિન્દુ શાસ્ત્રમાં જમણા હાથથી ભોજન કરવું એવું નોંધ છે. કેમ જમણા હાથથી ભોજન કરવું? કારણ કે જમણા હાથ એ સૂર્ય નાડીનું પ્રતિનિધિત્વ કરે છે અને ડાબો હાથ એ ચંદ્ર નાડીનું પ્રતિનિધિત્વ કરે છે. ભોજન કરવામાં અને પચાવવામાં અધિક ઉર્જાની જરૂર પડે છે, એટલે જમણા હાથથી ભોજન કરવા પર જોર આપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એમ છે કે ચમચી છોડી હાથથી ભોજન કરવું, એનાથી પાચનતંત્ર અને પેટ બે સારું રહે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી લોકોને પણ ખબર પડે કે જમણા હાથથી જમવું કેમ છે જરૂરી. નમસ્કાર.